વેલકમ બેક. અને બિહારના જનાદેશમાં પ્રચંડ બહુમતી એનડીએને મળતી દેખાઈ રહી છે. 187 બેઠકો એટલે ખૂબ મોટો આંકડો છે ભારતીય જનતા પાર્ટી માટે, એનડીએ માટે. 187 બેઠકો પર અત્યારે એનડીએ આગળ ચાલી રહી છે અને એમાંથી 80 કરતાં વધારે બેઠકો એવી છે કે જેમાં જેડીયુ છે. 79 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી આગળ ચાલી રહી છે. બંને લગભગ સરખી બેઠકો પર આગળ ચાલી રહ્યા છે, પરંતુ મહાગઠબંધન 52 બેઠકો પર સીધું અત્યારે સમેટાઈ ગયું છે. એટલે બહુ મોટો આમાં ફરક પડશે કે કેમ તેના પર નજર છે, પરંતુ એ બેઠકો કે જેના પર સૌ કોઈની નજર છે, અલીનગરથી એનડીએની મૈથિલી ઠાકુર પહેલી જ વખત ચૂંટણીમાં ઝંપલાવ્યું. 25 વર્ષની ઉમેદવાર જો જીતે છે તો સૌથી યુવા એ ધારાસભ્ય બનશે. 1951માં પહેલા 25 વર્ષના એક મહિલા ઉમેદવાર એ જીત્યા હતા અને વધુ એક વખત ફરી પાછા મૈથિલી ઠાકુર એ પણ મહિલા ઉમેદવાર છે, 25 વર્ષના જ છે અને સાવ નવા સવા હતા રાજનીતિમાં. અને એમણે પોતે કહ્યું હતું કે આ વખતે મારી બેઠક તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નક્કી કરી છે. એ મૈથિલી ઠાકુર અત્યારે આગળ ચાલી રહ્યા છે. અલીનગર બેઠક પરથી ભાજપના નીતિન નવીન બાંગીપુરથી આગળ ચાલી રહ્યા છે. તેજસ્વી યાદવ પોતાની બેઠક રાઘોપુરથી, જોકે એમની પરંપરાગત બેઠક છે ત્યાંથી આગળ ચાલી રહ્યા છે. તારાપુરથી ફરી એક વખત સમ્રાટ ચૌધરી આગળ નીકળી ગયા છે. सर कहाँ कमी लगता है रह गई है? अब इसके बाद क्या बचता है? जब मैंने ये एक लाइन बोली तो इसमें मैं बिहार की जनता को तो कम नहीं आंक सकता. उन्होंने पूरा हिम्मत दिखाई है, एसआईआर के बावजूद दिखाई है, वोट चोरी के बावजूद दिखाई है. अब आने वाले घंटों में देखते हैं कि ज्ञानेश कुमार गुप्ता कितने इफेक्टिव हैं. So BJP is saying that this is just an excuse which the Congress party is making. And I'm not even talking about any party right now. The contest is directly between the Election Commission of India and the people of Bihar. And let's see who wins. Sir, in fact, they are also blaming the Congress party, stating that... As I said, I'm not even talking about parties. I'm talking about a direct, straight contest between Gyanesh Kumar Gupta and the people of Bihar. એટલે સ્પષ્ટ એ સૂચક સંદેશ એમના શબ્દોમાં બિટવીન ધ લાઇન્સ આપણે જે વાંચવાની કોશિશ કરતા હોઈએ છીએ. તેઓ કહી રહ્યા છે કે અહીંયા કોઈ પાર્ટીઓ વચ્ચેની લડાઈ નહોતી, આ બિહારની જનતા અને ઇલેક્શન કમિશન વચ્ચેની લડાઈ હતી. એટલે ફરી એ મુદ્દો કે જે કોંગ્રેસ વારંવાર મૂકી રહી છે કે ઇલેક્શન કમિશન, જે આપણે સાંભળ્યું હતું, રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું હતું કે ચૂંટણી આયોગે ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે જ કામ કરી રહ્યું છે. એ જ દિશામાં શબ્દો ફરી પાછા આગળ વધી રહ્યા છે અને આ બિહારનું પરિણામ 189 બેઠકો પર એનડીએ અત્યારે આગળ ચાલી રહ્યું છે. મહારાષ્ટ્રમાં જે ચિત્ર જોવા મળ્યું હતું, એક્ઝિટ પોલ્સમાં ઘણું બધું કહેવાયું હતું કે બંને વચ્ચે કાંટેકી ટક્કર છે, બંને ગઠબંધનો વચ્ચે. આ વખતે પણ એક્ઝિટ પોલ્સમાં ભલે એનડીએને સરકારમાં આવતા દેખાઈ હતી, પરંતુ નજીકની લડાઈ દેખાતી હતી. એમાં કહેવાયું હતું 121 થી 141 બેઠકો પર એનડીએ આવે, 98 થી 118 બેઠકો પર મહાગઠબંધન આવે. પરંતુ અત્યારે જે પરિણામો સામે આવી રહ્યા છે, સતત આજે બોર્ડ આગળ વધી રહ્યું છે, એનડીએની તરફેણમાં આંકડા આગળ વધી રહ્યા છે.